સાયટિકાની સમસ્યામાં ખાસ કરીને બહેનોને જ્યારે તકલીફ થતી હોય ત્યારે એમના રૂટીન કામકાજમાં મુશ્કેલી થાય, સામાજિક પ્રસંગોમાં હાજરી આપવામાં મુશ્કેલી થાય અને ઘણી હદે જે છે એમને ક્ષોભનો સામનો કરવો પડે કે નીચે ન બેસી શકાય, હાલચાલમાં તકલીફ થાય, કામકાજમાં ઊભા રહીને કામ કરવામાં તકલીફ થાય. એવા બહેનોને સાયટિકામાં આયુર્વેદની સારવાર કેટલો ઝડપથી મદદ કરે છે અને કેટલો ફાયદો થાય છે, એના માટે આજે મારી સાથે જે છે એ બેન છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. બેન, સૌથી પહેલા તો તમારો પરિચય આપો. મારો પરિચય છે કે હું છાયાબેન વિશ્રામ ગઢવી છું. મારું રહેવાનું મુન્દ્રા છે અને આ પહેલાં હું શિક્ષણ સમિતિની ચેરમેન હતી અને હમણાં હાલ ઘડી સંગઠનમાં આપણે મંત્રી છું કચ્છ જિલ્લાની અને કંઈક વર્ષોથી આ પાર્ટીમાં દોડું છું. ભારતીય જનતા પાર્ટી અમારા માટે મહાન છે અને આજે અમે જે છીએ એ ભારતીય જનતા પાર્ટી વસ્તુ. બેન, તમને સામાજિક જીવનમાં છો અને સાયટિકાની સમસ્યા થઈ ગઈ, શું થતું હતું ને કેટલા વર્ષથી તમને આ પ્રોબ્લેમ હતો? શું શરૂઆત થઈ હતી? મને સાયટિકાની અસર તો 5 વર્ષ પહેલા હતી અને 5 વર્ષથી મેં ઘણી બધી દવાઓ લીધી પણ મને કોઈ જાતનો ફરક ન પડ્યો. ઘણીવાર મારી પરિસ્થિતિ એવી થતી કે હું નીચે બેસી જતી 2-3 કલાક, પછી ઊભી થતી તો મારાથી ઊભું ન થવાતું. બહુ મુશ્કેલ. અને ઘણીવાર ગુડામાં પછી મને એટલું દુખતું, ગુડો ને કમર, એ હું રાતે સૂવું ને તો હું પાછું ન ફેરી શકતી, એટલી મને તકલીફ હતી. એના કારણે મેં ઘણી બધી દવાઓ લીધી પણ મને કોઈ પણ દવામાં ફરક ન પડ્યો. પણ જ્યારથી મને સમાચાર મળ્યા કે અહીંયા આપણા વિશાલભાઈ ઠક્કર સાયટિકાની અસરની દવા આપે છે, એટલે મેં વિચાર્યું કે ના હાલો હવે આપણે છેલ્લી ટ્રાય એ કરીએ. એટલે હું તમારા કને આવી. તમારા કને મને સાહેબ જ લઈ આવ્યા અને પોતે વાની દવા તમારા કને લેતા હતા. એમને પણ વાની દવામાં ઘણો ફરક પડ્યો છે ને આજે પોતે એકદમ નાબૂદ થઈ ગયો છે. આજે પોતે એડવોકેટ છે, પોતે કોર્ટમાં જઈ શકે છે, આવી શકે છે ને બધી રીતે બરોબર છે. એટલે મેં પણ સાહેબારે તમારા કને દવા લીધી. આજે મારી દવા તમારા કનેથી મેં 12 મહિના 1.5 વર્ષ દવા લીધી સળંગ અને પછી મેં તમારી જે ગોળી ખાધી એના કારણે મને ધીરે ધીરે એટલી સરસ અસર થઈ કે આજે હું 2 કલાક નીચે બેસીને જમી શકું છું. નીચે બેસીને કોઈ પણ એવા પ્રસંગમાં જ્યારે આપણે ક્યાંક જઈએ તો ઘણીવાર એવું હોય છે કે નીચે બેસવું પડે, તો 2-3 કલાક બેસી શકું છું. પાછી જ્યારે ઊભી થાઉં છું ત્યારે મને કોઈ તકલીફ નથી થતી. અને હું જ્યારે રાતે સૂવું છું તો મને જે કમરમાં જે તકલીફ હતી એ આજ દી સુધી મને એવી હવે તકલીફ નથી. નકા હું કમરમાં બરફનો શેક કરતી તો એ ફરક ન પડતો, પછી ગરમ પાણીનો શેક કરતી તો એ ફરક ન પડતો. આજે તમે મારા વહુને પૂછો કે મેં આજ દી સુધી બરફનો કે પાણીનો તમારી દવા લયા પાછળ ક્યારે નથી કર્યો. એટલે હું ખૂબ ખૂબ તમારી આભારી છું. અને મને એમ થાય છે કે જેટલી મારી બધી આ કચ્છની મહિલાઓ છે એ ઘણીવાર આ પ્રોબ્લેમમાં જ એ લોકોને તકલીફ હોય છે. કેમ કે બહેનોનું કામ તમને ખબર છે એવું હોય છે કે ઉઠવા બેસવાનું હોય છે અને આ સંસાર જ્યારે એમને મળ્યું છે ત્યારે એમને સતત ક્યારેક પ્લેટફોર્મ પર ઊભા રહેવાનું હોય, ક્યારેક બાળકોને નીચે બેસીને ખવડાવવાનું હોય, ક્યારેક એમના સાસુ સસરા ભેગા હોય તો એમનું કામ કરે. એટલે બહેનો પોતા માટે ટાઈમ ક્યારેક કાઢી જ નથી શકતી. એ ઘણી એવી બહેનો છે કે જેમની ઘણી કમરોની તકલીફ છે ને ગુડાની તકલીફ. એટલે હું અહીંથી મારી બધી બહેનો કચ્છ મહિલા મોરચાની જે મારી જેટલી બહેનો છે એમને અહીંથી એક સંદેશ આપું છું કે તમે અહીં વિશાલભાઈ કને આવો, એમના કને તમે તમારી આ કમરની ગુડાની દવા લ્યો, એનાથી ઘણો ફરક પડ્યો છે. પહેલો દાખલો તો હું પોતે છું ને હું ખૂબ જ વિશાલભાઈની આભારી છું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. હવે ખરેખર જે છે ને તમે મને એ કહ્યું કે જ્યારે તમે આ શરૂઆત થઈ તો તમે લગભગ બેસવામાં શું તકલીફ થતી? બેસવામાં હું નીચે બેસી જતી. કેમ કે તમને ખબર છે કે સમાજ એવો છે કે ક્યારેક આપણે નીચે બેસવું પડે છે, એટલે સમાજને મારે નીચે બેસી જતી. પણ જ્યારે ઊભું થવું પડતું ને ત્યારે પહેલી વાર તો વિચાર કરતી કે હવે ઊભી કેમ થઈશ. અને જ્યારે 2 હાથ નીચે રાખીને જ્યારે ઊભું થવાનો વારો હતો ને તો ઊભી થઈ જતી પણ કમરમાંથી જાણે જો કોઈ આપણે શોટ દીધો હોય એવો મને તકલીફ થતી. અને પછી ધીરે ધીરે પગલાં ભરીને હું ચાલતી થતી. અને નીચે બેસવાની સાથે જેમ કે તમે સળંગ કોઈ કામ કરતા હો તો ઊભા રહેવાનું આવે, તમારે ઊભા રહેવામાં કે ચાલવામાં કેટલી તકલીફ થતી? ઊભા રહેવામાં ઘણીવાર એવું થતું કે તમને ખબર છે કે બહેનોને ઊભા રહેવાનું પ્લેટફોર્મ પર ઘણું બધું હોય છે. 2-3 કલાક એને રસોઈ કરવી હોય અને પછી એમાં વધુ પડતું જ્યારે રોટલી કરવાનો વારો આવતો આપણને અડધો-પોણો કલાક, ત્યારે ઊભી રહી જતી. પણ જ્યારે જે સાઈડમાં મને સાયટિકાની અસર છે મારા ડાબા પગમાં, એમાં હું જ્યારે પગલા ભરતી ત્યારે એમ થતું કે હવે પગ ભરાશે કે નહીં ભરાય. ઘણીવાર એવું થતું કે હું પડી જઈશ, એટલો બધો મને પગમાં પીડા થતી. પણ જ્યારથી તમારી દવા લીધી ત્યારથી આ મને પ્રોબ્લેમ મટી ગયો. કેટલા કલાક ઊભા રહી શકો છો? હવે તો હું ઘણીવાર ઊભી રહી શકું છું. હમણાં તમને ખબર છે કે હમણાં અમે જ્યારે પ્રશિક્ષણમાં જ્યારે કાર્યક્રમ કર્યો
ત્યારે અમારે રાષ્ટ્રગીત ગાતા હતા ત્યારે અમે ઘણીવાર ઊભા હતા, પણ હું તરત સરસ રીતે ઊભી રહી શકતી હતી અને વ્યવસ્થિત બેસી શકતી હતી અને ઘણો બધો મને ફરક છે. ચાલવામાં કેટલો ફરક? પહેલા કેટલું ચાલી? ચાલવામાં જો હું પહેલા શરૂઆતમાં ચાલતી 15-20 મિનિટ હું વોક કરતી, પછી જ્યારે હું ઝૂલા પર બેસતી ત્યારે મને કમરમાં બહુ તકલીફ થતી, કેમ કે મને એમ થતું કે હવે આ વોક તો મેં કરી લીધું છે પણ હવે બેસવામાં તકલીફ થશે. હું બેસી જતી, પછી હું 20 મિનિટ ઊભી થતી તો મારાથી એક પગલું ન હલાતું. અને હવે કેટલું? અને હવે જ્યારે હું 20-40 મિનિટ મારા આંગણામાં હાલું છું ત્યારે હું બેસું છું ઝૂલા પર અને પાછી ઊભી થાઉં છું, મને કોઈ જાતની તકલીફ નથી થતી. અને સાયટિકામાં જેમ તમે કીધું કે આના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો બેન આશરે? હું ઘણા બધા ડોક્ટરને મળી. તમને ખબર છે કે ભુજમાં ઘણા એવા ડોક્ટર છે જેમને હું મળી છું, પણ આદિ સુધી એનું કોઈ નિદાન નથી કાઢી શક્યું. બરાબર. શું રિપોર્ટ કરાવીને શું કહેતા? રિપોર્ટમાં એ લોકો એમ કહેતા કે બેન તમે ધ્યાન રાખો, ધીરે ધીરે થઈ જશે, ધીરે ધીરે. એટલે એ લોકો મને હાઈ ડોઝની જે દવા દેતા ને એની પછી મને અસર બીજી ગરમ થતી ને અસર બીજી થતી, મારું શરીર ફૂલાઈ જતું હતું એના કારણે. એટલે પછી મેં વિચાર્યું કે ના ના, આ દવાથી હું દુઃખી થઈશ એના કરતા હું રોજની બેન લગભગ તમને આશરે કેટલી ગોળીઓ લેવી પડતી? મને એ લોકો સવારે 3 ગોળી સવારે આપી હતી, બપોરે જમ્યા પછી આપી હતી ને રાતે મને 4 ગોળીઓ આપી હતી. સાથે સાથે મારી પ્રેશરની ગોળી આવતી, એટલે જોવા જઈએ તો 4 ગોળીઓ હું ખાતી હતી. પણ એનાથી કોઈ ફરક અને આપણી દવા શરૂ કર્યા પછીના કેટલા સમયમાં તમારી બધી ગોળીઓ છૂટી ગઈ? બધી દુખાવાની ગોળીઓ? મેં જ્યારથી તમારી દવા ચાલુ કરી છે ત્યારથી હું સાવ નોર્મલ થઈ ગઈ છું. અને માણસને નોર્મલ થવું ને એક કે ને કે ગોડના આશીર્વાદ કહેવાય. એટલે હું સાહેબ સાવ નોર્મલ થઈ ગઈ છું. આજે હું બધી જગ્યાએ જઈ શકું છું, કેમ કે મારું કામ જ સોશિયલનું હોય છે. હું સતત વ્યસ્ત રહું છું અને આજે સતત દોડતા રહીએ ને જો આવું શરીર હોય તો જ આપણે દોડી શકીએ, નકા દોડવામાં બહુ અઘરું થઈ પડે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેનનું જાહેર જીવન જે છે એ ઘણી હદે જે છે એ લોકો સેવામાં અને સમાજ સેવામાં હોય છે. એવા સમયમાં જ્યારે એક કાર્યકર તરીકે એમને કમરથી મુશ્કેલી થવાની શરૂ થાય સાયટિકાની અસર, ત્યારે સ્વાભાવિક છે કે જાહેર જીવનના ઘણા બધા કામ મુશ્કેલીમાં મુકાય, કે ઊભા ન રહી શકીએ, બેસી ન શકીએ, હાલવામાં મુશ્કેલ થાય. આપણી આયુર્વેદની પદ્ધતિથી તમે જે અપનાવીને તમને જેટલું સારું થયું, શું લાગે છે તમને? એમ કેટલું સારું લાગે એમ અત્યારે? મને તો ઘણું બધું સારું લાગે છે. અને તમે મને જ્યારે હમણાં વાત કરી કે બેન તમને 6 મહિનાની દવા આપું કે 12 મહિનાની, ત્યારે મેં તમને એ જ વાત કરી કે ના ભાઈ, મને મહિનાની દવા આપો, એટલે વધુ સ્ફૂર્તિ મારામાં આવે એવું હું ઈચ્છું છું. બેન, તમે જે છે એ લગભગ 5 વર્ષથી સાયટિકાથી હેરાન હતા, બરોબર છે? લગભગ તમે ઘણા બધા ભુજમાં અલગ અલગ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હશે. રોજની લગભગ તમે 4 થી 8 ગોળીઓ ખાતા દુખાવાની, MRI ને બધા રિપોર્ટ કરાવ્યા હતા, બધું કર્યું હતું. આપણી સારવારથી જેટલો ફાયદો થયો એટલો ક્યારે થયો છે? મને આદિ સુધી નથી થયો. અને તમારી દવાથી જે ફાયદો થયો છે એ તો મેં તમને કીધું ને, હું તમારી આભારી છું એના માટે. અને લગભગ સમજો કે આપણી આયુર્વેદની દવા પણ તમારા ઘણા મહિનાથી બંધ હશે, તમને તકલીફ પાછી થઈ નહીં હોય? ના, નથી થઈ આદિ સુધી. કેટલા મહિનાથી બંધ છે આપણી દવા? હમણાં 6 મહિનાથી મેં બંધ રાખી હતી તમારી દવા. અને સારું? અને મને હજી ખબર નથી કે મારી કમર દુખે છે. ભૂલી ગયા છીએ. બરાબર છે. ખરેખર જે છે એ બેનનો આ વિડીયો છે ને, એ લોકોને આયુર્વેદ તરફ વળવાની પ્રેરણા આપનારો છે. બેન, તો આપણે તમારો વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? 100% તમે મૂકો તો મારા કારણે બધી બહેનોને એક પ્રેરણા મળે. અને હું એમ કહું છું કે બહેનો જે બહારની દવાઓ લે છે એના કરતાં જો અહીં આયુર્વેદિક દવા લે તો અમને ઘણો ફાયદો થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.